નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. હરાયું ઢોર. મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડિયા ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યું છે. ગામડે ગામડે એણે દણ ઉગ્યાથી દાન આથમતા સુધી આટા માર્યા છે. એમને ફળીએ જય જય બૈરા છોકરાના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાહન જ્યાં થાય તે ગામડે કોઈ પણ એક ઠાકરડાને આંગણે એણે ગાગરને સિંચણિયું માંગી લઈ કુવે સ્નાન કરેલ છે. ગાગર ભરી લાવીને એ ધરતીની નાની કે મોટી છ્વસ કે ગંધારી ઓસરીએ મંગાળો માંડેલ છે. 2 મુઠ્ઠી ખીચડી માંગી લઈ મંગાળે રાંધેલ છે. હળદર વગર ફક્ત મીઠું નાખીને ખાધેલ છે. લોટો પાણી પીધું છે. વળતા દિવસના મધ્યાહન સુધીની નિરાંત કરી લીધેલ છે. પછી ચાલવા માંડેલ છે. જે કોઈ ગામે રાત પડે તે ગામડાના પાટણવાડિયાના વાસમાં કોઈ પણ એક આંગણે રાત ગાળેલ છે. ગોદડો ખાટલો મળે તો ઠીક છે, નીકળ પૃથ્વી માતાના ખોળે ઘસઘસાટ ઊંઘી લીધું છે. ખેતરમાં રાત પડે તો ખેતરાની કુંવળના ઢગલામાં શિયાળાની રાતો કાઢેલ છે. સૂતા યજમાનોને જગાડ્યા નથી. ઉપદેશ કોઈને આપ્યો નથી. આપ્યો છે કેવળ પ્રેમ, માગી છે કેવળ મનની માયા. હાજરીઓ કઢાવવા વિનવણીઓ કરી છે. એથી પ્રેમાદિઓના પૂછડા ઉમેરીને હાજરીઓ કઢાવવાની અરજીઓ કરાવતા આવે છે. અને કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટીઓ ફેરવે છે. પોતે ગોર છે. યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે ચોરી લૂંટો કરો છો, સિદ્ધ કરો છો. પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે ગોર મહારાજને ખોળે પેટના પાપ નાખ્યા છે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે. દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ ખાતામાં સુપરત કરેલ છે. અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહાર વટાને માર્ગેથી પાછા વાળેલ છે. એક નાનકડા સ્થિર વાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણ ગામમાં આ મહારાજ એક પરસાળે બેઠા બેઠા કાતી રહ્યા હતા. ત્યારે એક પાટણવાળીઓ આવીને શાંતિથી પરસાળની કોરે બેસી ગયો. રેટીઓ ફેરવતા મહારાજે એક ખંડોલના ખેડૂતને ઓળખી ખંડોલ ગામના બૈરા છૈયા મરદો વગેરે સૌના ખબર અંતર પૂછ્યા. પછી ચૂપચાપ રેડિયો ગુંજાવતા રહ્યા. પેલો કાંઈક કહેવા આવ્યો છે તે તો મહારાજે કેળી લીધું, પણ સામેથી કોઈના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો. પોતે જોતા હતા કે આવે તો કેની જીભ સળવળ થઈ રહી હતી. મહારાજ લગાર મારે ઘેર આવી જશો. છેવટે એ માણસે જ મોં ઉઘાડ્યું. કેમ લ્યા, શું કામ છે? મહારાજે બીજી પૂણી શાંતે પૂછ્યું. જરા તમારું કામ પડ્યું છે. મારો સાળો પેલો ખોડિયો છે. ના, એને માથે લગાર ચાંદું પડ્યું છે. હિંડો માથે લગાર ચાંદું, લોકોના રોગ પારખું. મહારાજ સમજી ગયા. એણે પૂછ્યું, કયો ખોડિયો? કાઠીવાળો. વારું, જા, આજે તો નહીં આવું, 2 દાડા પછી આવીશ. ખોડિયા કાવડિયાવાળાને બનાવીને વધુ વાતચીત વગર વળાવીને તરત પૂણીઓનું પડીકું બાંધી વાળી ત્રાક ઉતારી માળ વીંટી લઈ રેટીઓ ઠેકાણે મૂકી ઉઠીને બ્રાહ્મણે માર્ગ પકડ્યો વડોદરાનો. જઈને ઊભા રહ્યા પોલીસના વડા પાસે. મહારાજને હંમેશા એમની પ્રવૃત્તિમાં મદદ આપનાર એ મરાઠા હતા. તેમને પોતે ખોડિયા કાવડિયાવાળાની વાત કરી.
ખોડિયાએ 1-2 ચોરી લૂંટોમાં ભાગ લીધો છે એ પોતે જાણતા હતા, છતાં એણે સાહેબને સમજાવ્યા કે જો ખોડિયાને તમે બચાવી શકો તેમ હો તો હું એને રજૂ કરું. ના ના, સારું. સાહેબ જરા જુદા દોરમાં આવીને બોલી ઉઠ્યા, કહેજો એને કે પેટ ભરીને લૂંટો કરી. આ રહી મારી બંદૂકની ગોળી. એમ કહી એણે મેજ પર પડેલી પોતાની રિવોલ્વર પર હાથ મૂક્યો. મહારાજ એના જવાબમાં ફક્ત નીચું જોઈને ચૂપ રહ્યા. કેમ, મારી વાત ગળી નથી ઉતરતી? સાહેબ થોડીવાર રહીને કાંઈક કૂણા પડ્યા એટલે મહારાજે દર્દભર સ્વરે કહ્યું, શું બોલું? બોલવાનું રહેતું નથી. કાં શું? તમારી પાસે તો બંદૂકને ગોળી છે. પછી પોતે સહેજ પીપળનું પાદ કંઠે એટલી જ હળવાશથી ઉત્તેજિત થઈ કહ્યું, એ બંદૂકોને એ ગોળીઓ પેલા બાબરિયા વખતે ક્યાં ગઈ હતી? વારું બહાર વટ્યા બાબર દેવાની વખતની. પોલીસ નામોશીનું સ્મરણ થતાં સાહેબની ટટ્ટાર ગરદન સહેજ નરમ બની. મહારાજે ઉમેર્યું, પેલા બહાર વટે ચડીને લોકોને રંજાડશે ત્યારે તમારી બંદૂક ગોળી કંઈ ખપની નહીં થાય. માટે હું તો આટલું જ કહેવા આવ્યો છું કે આ ખોડિયો હજુ લાજ શરમમાં બેઠો છે, હજુ શરણે આવી જવા માગે છે, ત્યાં જ એને અટકાવી દઈએ. ઠીક, ત્યારે જાઓ, એને રજૂ કરો. થોડાક રૂપિયા દંડ કરાવીને પતાવી દઈશું. લોખંડી પગ ફરી પાછા વહેતા થયા. એ પગના સ્વાભાવિક રોજિંદા વેગમાં આજે નવી સ્ફૂર્તિ સિંચાઈ ગઈ. એ સ્ફૂર્તિ પૂરનાર અંતનો ઊંડો ઉલ્લાસ હતો કે એક જુવાનને બહાર વટીઓ બની જતો મટાડીને માણસાને માર્ગે ચડાવી શકશે. ખંડોલ ગામે પહોંચીને જ એ પગ અટક્યા. એ હતું ખોડિયા કાવડીવાળાના બનાવીનું કામ. પોતે ગામ બહાર બેસીને એને ખબર કહેરાવ્યા. રાત પડી ગઈ હતી. રાતની પોળો કલાકોને પહોર આવીને ચાલ્યા ગયા, પણ ખંડોળવાળો ખોડિયાને ભનવી ન આવ્યો. ગામમાં હતો છતાં ન ડોકાયો. પ્રભાતે મહારાજ ભારે હૈયે બોરસદ જવા ચાલી નીકળ્યા. એ ઊભા રહો એવા સાદ એમને છેક બોરસદની ભાગોળે પહોંચવા ટાણે પાછળ સંભળાયા. પાછળ એક મોટર ગાતી આવતી હતી. મોટેરે મહારાજને આંબી લીધા. અંદરથી ખોડિયાનું બનાવી ઉતરીને દોડતો આવ્યો, કહે, હિંડો, આ મોટરમાં ખોડિયો તૈયાર છે. ક્યાં છે? 3 જ ગાંવ માથે. ના, હવે તો રાંધી કરીને જ જવાશે. મહારાજે રાંધ્યું, પેલાને ખવડાવ્યું, પોતે ખાધું, પછી ચાલ્યા. પામોલ ગામની સીમમાં એક ખેતર વચ્ચે એક ઝાડવું હતું. ઝાડવે ચડીને કોઈક સીમાડા નિહાળતું હતું. મહારાજ પારખી શક્યા. એ એક બાઈ હતી. સરેટાટ બાઈ નીચે ઉતરી ગઈ. મોટર ખેતરે પહોંચી. ખેતર વચ્ચેની ઝૂંપડીએ મહારાજ પહોંચ્યા અને ખાટલા ઉપર એક જુવાનને સૂતેલો જોયો. માથે રાતું ફળિયું ઉઠી ગયેલો. પાસે પેલી જુવાન ઓરત ઊભી હતી. જેણી નજરવાળાને દેખાઈ આવે કે આ ઓરતે એ જે ખોડિયાને ખોટો સુવાડી દીધો છે. કાં ખોડનસંગ ઠાકોર મહારાજે બહાર નીંદરમાંથી જાગવાનો ઢોળ કરતા ખોડિયાને નરમ ટોણુક માર્યો. આખરે તમારો ભેટો થયો ખરો. બોલો, હવે શું કરવું છે? બાપજી, તમે કહો તે. ઓઢી આણે માથે લાલ ધૂમ આંખો ધુમાડતા લૂંટારીએ જવાબ વાળ્યો. કહું છું કે રજૂ થઈ જા. થોડો દંડ થશે. ભરીશ ને? હોવે. તો હિંડ. પણ ખોડિયાની નજર અને પેલી બાઈની નજર ચારે નજરોએ મળી ગઈ હતી. એ એક જ પલના દ્રષ્ટિ મેળાપી ખોડિયાનો જીવન પંથ ફેરવી નાખ્યો. એ રખાતની 2 મોહક આંખોએ ખોડિયાના મન, પ્રાણ અને ખોડિયા ફરતો એક કાળમીટ કિલ્લો ચણી લીધો. એને જવાબ વાળ્યો, આજ તો નહીં, કાલે આવીશ.
કાવેઠે હાજર રહીશ. ભલે કાલે સવારે કાવીઠા ગામની ભાગોને ઓટે હું વાટ જોતો બેસીશ. એવો વડાદ કરીને મહારાજે વિદાય લીધી. કેમ અહીં બેઠા છો બાપજી? વાટ છે એક જણની. કાવીઠા ગામની ભાગોળે પેટલાદને રસ્તે એક ઓટા પર બેઠેલા મહારાજને વહેલા પ્રભાતે સીમા જતા લોક પગે લાગીને પૂછતા જાય છે, કેમ અહીં બેઠા છો? પ્રત્યેકને એ દુબળું મોં ચમકતી આંખે ને મલકાતે મોંએ જવ વાળે છે કે વાટ છે એક જણની. મધ્યા થયો. સીમમાંથી લોકો પાછા વળ્યા. તેમણે મહારાજને ત્યાં ને ત્યાં બેઠેલા દીઠા. પ્રત્યેક જણ પૂછતું ગયું, ફરી પાછા કાં બેઠા? જવાબ મળ્યો, ના, સવારનો જ બેઠેલ છું. હજુ શું કોઈની રાહ છે? ડોકું હલાવીને મહારાજે પોતાની શરમ અને ગ્લાનિ છુપાવી, પણ પછી તો પોતે ઉઠ્યા. કોઈ ચોરની જેમ ગામમાં ગયા. ખોડિયો રહેતો હતો તે મોહલ્લામાં બેઠા. પૂછી શકે એવા કોઈ માણસ મળ્યા નહીં. કોઈક મળે તેને પૂછે છે કે પેલો ખોડિયો કંઈ રહે છે, તો તેનો જવાબ વાળ્યા વગર જ માણસ પસાર થાય. એકાદ બે બૈરાને પૂછ્યું, ખોડિયો કંઈ ગયો છે? જોઈ આવો, પૂછી લો, અમારે સી પડી છે. એવા જવાબ મહારાજે આજે પ્રથમવાર સાંભળ્યા. સમજાયું, ખોડિયાના નામ માત્રથી પણ આ ગરીબ લોકો છેટા નાસી રહેલ છે. ખોડિયાના પાપોના પડછાયામાં આવી જવાની એક પ્રત્યેકને ઊંડી ફાળ છે. કોઈ કહેતું નથી કે બેસો, કોઈ પૂછતું નથી કે ક્યાંથી આવો છો, તરસ્યા છો, ભૂખ્યા છો. લોકારણ્ય સુનકાર છે. જનપદની જ્યોત ઠરી ગઈ છે. મસાની શાંતિ છે. ફળીમાં એક ખાટલો પડેલો, તે ઢાળીને મહારાજ તો બેઠા. એવામાં એક પાટણવાળીઓ મરદ નીકળ્યો. એણે પૂછ્યું, અરે મહારાજ છે, ચમ ગોદડું નથી પાથર્યું? હું ગોદડું ભેગું નથી લાવ્યો ભાઈ. મહારાજની જરી ધાજમાં કહેવાઈ ગયું, ક્યાં છે પેલો ખોડિયો? એ તો ખબર નથી. મહારાજ, વારું કહેજે એને કે હું આવ્યો હતો. બસ એટલું જ પોતાનાથી કહી શકાયું. આપદા તો મોટી હતી, પણ એ તો અંદર છુપાવવાની હતી. ગોવાળ જાણે એક ધણ છૂટા પ્રિય ઢોરને શોધતો હતો. એ ઢોર હરાયું ઢોર થઈ ગયું હતું. એને વાઘ વરુ ક્યાંક ફાડી ખાશે તો ગોવાની બીક સાચી પડી. થોડા દાડામાં જ એને ખબર પડી કે ખોડિયાને તો એક બારાડી પાટીદાર ભેટ્યો અને એને ભંભેર્યો હતો કે ધોરી ટોપાવાળનો વિશ્વાસ કરીશ નહીં. તે કરતાં તો ચાલ સાહેબની કની હું તને માફી અલાવું. સાહેબ પોતાના ઉજળા અધિકારી હતા. તેણે ખોડિયાને લઈ આવનાર એ પાટીદારને 18 રૂપિયાનો ફેટો બંધાવ્યો હતો અને ખોડિયાને નહાપા ગામના એક લૂંટારાને પકડી આપવાની કામગીરીમાં રોકી લઈને મોટા સરપાવની લાલચ આપી હતી. પોલીસે પાંખમાં ઘાલેલ ખોડિયો ફરી પાછો લૂંટે ચડ્યો હતો. એને રક્ષણ મળ્યું હતું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.